તો વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી ભરાઈ ગયા છે। વેસો પીપલોદ સિટી લાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો। અલથાણ અડાજણ રાંદેર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। તો વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે। તો સુરતમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે રસ્તા ઉપર તો પાણી ભરાયા છે, પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। સુરતમાં 2 દિવસના વિરામ બાદ ફરી પાછી વહેલી સવારથી જ મેઘરાજાએ સમગ્ર સુરત શહેરમાં પોતાનો દબદબો બતાવ્યો છે। ફરી પાછી મેઘરાજાએ સુરત શહેરમાં એન્ટ્રી પાડી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે 2 દિવસના વરસાદનો વિરામ લીધો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો પણ ઉપર ગયો હતો અને લોકોને અસહ્ય ગરમીથી ઉકળાટ મહેસૂસ થયું હતું। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી આંશિક રાહત પણ થઈ છે। ખાસ કરીને કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી હતી। તે જ પ્રમાણે સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।